માં જગદંબાની કૃપા ભારત પર કાયમ રહી છે અને રહેશે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ, ખેરગામના જગદંબાધામમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા ચાલી રહેલા નવરાત્રિ અનુષ્ઠાનમાં આજે સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ હીરાલાલ મોદીના સ્મરણાર્થે દલાસ અમેરિકાથી શ્રી દિલીપભાઈ ચંદ્રકાંત મોદી તરફથી કરવામાં આવ્યો હતો. કથાના મુખ્ય યજમાન અને મૂર્તિદાતા શ્રી કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ, ગામ ભાગડાવડા, શ્રી રમણભાઈ ભગતજી અને એમનો પરિવાર શ્રી કિશોરભાઈ પટેલ અને શ્રીમતી લીલાબેન નટુભાઈ પટેલ, અટગામ ભોયાવાડ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું. કિલ્લાપાડી નિવાસી પૂર્વ પ્રિન્સિપાલ શ્રી બીએન જોશી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ આપતા કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ભારત દેશ પર જગદંબાની કૃપા કાયમ રહી છે અને કાયમ રહેશે, કારણ કે દેશના યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 9 દિવસ ઉપવાસ કરીને માતાજીની ઉપાસના કરે છે. એ શક્તિથી ભારત કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા સક્ષમ છે. સાથે ચામુંડા પ્રાગટ્યની કથાનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતું. આજે દુર્ગાષ્ટમીના પાવન દિવસે કન્યા શાળાની નવકુંવારી કન્યા નવદુર્ગાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શ્રીમતી શારદાબેન જગુભાઈ પટેલ, સુકેશ ગામ તથા શ્રીમતી કલાબેન મહેશભાઈ પટેલ અને મનુભાઈ રૂપા ભવાની યજ્ઞમાં સહભાગી બન્યા હતા. શ્રીમતી રેખાબેન શુક્લ અને શ્રીમતી લીનાબેન અમદાવાદી દ્વારા શણગાર ભેટ આપીને ભોજન કરાવવામાં આવ્યું હતું. શ્રી બિપિનભાઈ પટેલ ભૈરવી, શ્રી રાજેશભાઈ પટેલ, પ્રતિક પટેલ, જયસિંહભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ દ્વારા 108 દીવડાની ભવ્ય મહાઆરતીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. માતાજીના જુવારા અને ઘટ સ્થાપનનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. કથાના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત જગદંબા ધામમાં કરવામાં આવ્યું હતું. આચાર્ય કિષ્ણ દવે, અંકુરભાઈ શુક્લ, અનિલ શુક્લ દ્વારા વેદ મંત્રોચ્ચાર કરીને માતાજીના ચંડીપાઠનું પારાયણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये गौरी नारायणे नमोस्तुते नारायणी च सप्तमं कालरात्रि च महागौरी च अष्टमं नवमं सिद्धिरात्रि च नवदुर्गा प्रकृतिका मुख्यानिकानि नामानि ब्रह्मणे महात्मना अग्निनां देहमानस्तु शत्रुमध्ये गदोरणे विषमे दुर्गमे चैव भयाता शरणागता नितीनां जायते किञ्चैव रणसङ्कटे नागदं तस्य पश्यामि शोकदुःख भयं नहि ॐ खड्गं चक्रगदे सुजावरिता शूलं मुसुण्डिस्थिरा शङ्खं संयतते करे सुनयनं सर्वाङ्गभूतावृता नीलास्मीदतिमस्वानदशका शिवे महाकालिका श्यामस्तु स्वपिते हरो कमलजो हन्तु मधुकेनवा बोलिए श्री नवदुर्गा मात की जय, राजराजेश्वरी भवानी मात की जय. આજે જગદંબા ધામની અંદર દર મહિનાની સુદ આઠમ દુર્ગાષ્ટમીએ નવકુંવારિકાનું પૂજન જે થાય છે નિત્ય નિયમ પ્રમાણે આજે માતાજીની આઠમે અહીંયા નવદુર્ગા નવકુંવારિકાનું પૂજન થયું. આ નવકન્યાનું પૂજન એટલે નવદુર્ગાનું પૂજન છે. દેવી ભાગવત એમ કહે છે કે આ સાક્ષાત માં છે, જગદંબા છે. અને ખરેખર આજે તો ખરા રૂપમાં જગદંબા અહીંયા બિરાજા એવું લાગે છે. નવદુર્ગાની નવકુંવારિકાનું પૂજન કરવાથી મનવાંચિત ફળ પ્રાપ્ત થાય છે. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જય, એને રૂપ મળે છે, એને વિજય મળે છે અને એના શત્રુઓનો નાશ થાય છે જે આ નવદુર્ગાનું નવકુંવારિકાનું પૂજન કરે છે. બોલો નવદુર્ગા રાજરાજેશ્વરી.